મુમતાઝ મુલતાની, આમ આદમી પાર્ટી સુરત શહેર જિલ્લા જોઈન્ટ સેક્રેટરી અને વોર્ડ નંબર 25 ના ઉમેદવાર તરીકે આજે અમે લોકોએ ફોર્મ સુપોઝ કર્યું. તો હાલમાં અને હું કહેવા માંગુ છું કે જ્યારે આમ આદમી પાર્ટીએ મારું સિલેક્શન કર્યું છે ત્યારે આજે કેટલાય ભારત દેશની અંદર, ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના સામે અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી જે હદ સુધી લડી રહી છે જનતાના સામે, કે અમારા સામે પોલીસ સ્ટેશન હોય કે પછી ગમે ત્યાં પબ્લિકના અવાજ ઉઠાવવાની જે સ્ટેન્ડ લઈ રહેલી છે તેના માટે એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જે ઉમેદવાર નાસી ન જાય, છૂટી ન જાય. આ વખતે અમે લોકોએ જે આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજકે એ નેતૃત્વના અંદર અમારે પસંદગી ઉતારી છે. તો બધાના ક્વોલિફિકેશન હાઈ પ્રોફાઇલ છે અને જ્યારે પણ વ્યક્તિ સામેવાળો કોણ છે એના સામે જવાબ આપવાવાળું કોણ વ્યક્તિ છે એ હિસાબથી આ વખતે ઉમેદવાર ઉતારી રહ્યા છે. અને ભારત દેશની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને જે તાઇફાઓ ચાલે છે, જે અમે લોકો આમ આદમી પાર્ટીના અમારા કેટલા બધા જ યોદ્ધા જે અવાજ ઉઠાવી રહેલા છે એ લોકોને ઉચકીને જે જેલમાં નાખવામાં આવે છે, તો એના સામે નીડર બનીને અમે લોકો જ્યારે ઉમેદવાર બનીને અત્યારે આવ્યા છે અને જીતશું તો આ વસ્તુના ઉપર પહેલા અમે લોકો અવાજ ઉઠાવશું. તમે કહો છો કે અમારા સામે જે સક્ષમ પેનલ છે, પણ પહેલી વસ્તુ તો તમને હું કહેવા માંગુ છું, હારવા પહેલા તો અમે હાર માનતા જ નથી અને જો હારી જાય તો અમારા રબની મરજી, પણ તો પણ અમે જે ગતિથી આગળ વધી રહ્યા છે અમારા, તે અમારી પેનલની અંદર એક એક વ્યક્તિ એટલા મજબૂત છે ને કે એ લોકોના પૈસા હશે અને અમારી તાકાત હશે. અમે લોકો તાકાતથી ઉતરશું, એ લોકોના ખાલી પૈસા હશે બધાને ખરીદવાના, કેમ કે પૈસાનો તાકાત એ લોકો પાસે અને અમારી સામે જોર અને જુસ્સાનો તાકાત. હવે પબ્લિકને સમજવાનું છે કે તમારા માટે લડી કોણ રહ્યું છે.